Painted, painless learning. હાલો દાખલા નંબર 9. હવે આ દાખલો અડધો પૂછાય અહીંયા સુધી, પછી QR અને PR પણ શોધો, એ કદાચ ન પૂછાય. બરાબર, હું શીખવાડું છું, ધ્યાન રાખો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. P5 અને -3 R 1 અને 6 થી સમાન અંતરે હોય. કોણ? તો કે આ Q P અને R થી કેવા અંતરે હોય? સમાન અંતરે. એનો મતલબ એવો કે P અહીંયા છે 5 અને -3 સમજવા માટે. વચ્ચે Q છે 0 અને 1 અને R અહીંયા છે 1 અને 6. બરાબર ને? તો આપણને શું કીધું કે x ની કિંમત શોધો. R માં શું છે? x અને 6. તો આપણે x કાકાની કિંમત ગોતવાની છે. કોની ગોતવાની છે? અહીંયા કિંમત ટાઈપિંગમાં મિસ્ટેક છે, R માં 1 નથી, શું છે? x. હવે અહીંયા ધ્યાન રાખજો ફટાફટ, બધાને ધ્યાન અહીંયા બેટા. આપણને એવું કીધું કે જો Q, ફરીથી રકમ વાંચું છું, 0 અને 1, P 5 અને -3 અને R x અને 6 થી સમાન અંતરે છે. કોણ સમાન અંતરે છે? Q. એટલે Q ને વચ્ચે રાખવાનો, P અને R સાઈડમાં. ગઈકાલે આપણે દાખલા નંબર કર્યો હતો 7, એમાં એવું જ હતું, P સમાન અંતરે હતું. એટલે ગઈકાલે આપણે કર્યું હતું એ P નો વર્ગ બરાબર. તો જેમ ગઈકાલે કર્યું હતું આજે એમ જ કરવાનું છે. અહીંયા આપણે શું લખવાનું? P Q નો વર્ગ બરાબર Q R નો સમાન અંતરે છે. કેવા અંતરે છે? એટલે શું થાય? PQ બરાબર, હાલો ડન થઈ ગયું. શું થાય? PQ બરાબર, હાલો PQ. હવે આપણે અંતરનું જ સૂત્ર મૂકવાનું છે, પરંતુ વર્ગ મૂક્યા છે એટલે વર્ગમૂળની નિશાની મૂકવાની નહીં. હાલો તો P અને Q અંતરનું સૂત્ર છે x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. PQ, તો P માં x કોણ છે? તો કે 5. પછી Q માં x કોણ છે? 0. તો 5 - 0 નો વર્ગ. હવે બંનેનો y લઈ લો. આ શું છે? માઇનસ આ 1 એનો વર્ગ. હવે QR, Q અને R નો x લઈ લો. Q માં x કોણ છે? 0 માઇનસ આનો x કોણ છે? હાલો વત્તા બંનેનો y 1 - 6 એનો વર્ગ. કારણ કે Q નો y 1 છે અને R નો y 6 છે. ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. હાલો 5 - 0 એટલે 5 એનો વર્ગ ઓછે હાલો 3 ને 1 4 એનો વર્ગ બરાબર. હવે 0 - x એટલે -x નો વર્ગ વત્તા 1 માંથી 6 જાય એટલે -5 નો દાખલો થઈ ગયો પૂરો. ધ્યાન રાખો. હાલો 5 નો વર્ગ, 4 નો વર્ગ, 16, x નો વર્ગ, 5 નો વર્ગ. તો બે બાજુ હરખું છે, તેને શું કરવાના? તો વૈધું હું 16 બરાબર x નો, આપણે x વર્ગ જોવે કે x જોવે? x. તેથી x બરાબર 16 નું વર્ગમૂળ. હવે એ પ્લસ એ હોઈ શકે અને કેમ? કારણ કે 4 નો વર્ગ 16 થાય, -4 નો વર્ગ એ 16 થાય. 4 નો વર્ગ એ 16 અને -4 નો વર્ગ એ 16. એટલે 16 નું વર્ગમૂળ કાઢો તો બે શક્યતા છે, ક્યાં તો ઈ +4 હશે, ક્યાં તો ઈ. એટલો દાખલો તમને એક્ઝામમાં પૂછાય. બરાબર, 2 અથવા 3 માર્ક્સમાં. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હોય તો 2 અને બેઝિક મેથ્સ વાળા હોય તો 3. આપણને x ની કિંમત શોધો તો શોધાઈ ગઈ. x બરાબર +4 અથવા તો -4. x મળી ગયો. હવે આ લોકોએ શું કીધું આપણને કે ભાઈ QR ગોતો અને PR ગોતો. તો ગોતી લઈએ. જાગોશ બધાય? હાલો હવે શું લેવા? આગળ નો પૂછાય ઈ કરશું એટલે સમજાઈ જશે. પેલા ગોતીએ આપણે QR. શું ગોતીએ છીએ? પણ હવે જુઓ જાગોશ બધાય, અહીંયા ધ્યાન રાખો. Q ના યામ કોણ છે? 0 અને 1.
આર ના યામ કોણ છે બેટા? x અને 6. તો x ની તો બે કિંમત છે. એક વખત આપણે +4 લેવાના, એટલે અહીંયા હું લઉં છું. જો x બરાબર 4 હોય તો આ QR બે વખત મારે ગોતવાનું. એક વખત x ની જગ્યાએ +4 મૂકીને ગોતવાનું અને બીજી વખત x ની જગ્યાએ -4 મૂકીને ગોતવાનું. જાગો છો ને? હાલો ગોતી લઈએ. આપણે x બરાબર પહેલા શું લઈએ છીએ? 4. હાલો QR અંતરનું સૂત્ર મૂકવાનું. શું છે? વર્ગમૂળમાં x - x એનો વર્ગ. આનો x કોણ? બોલો 0. પછી માઈનસ આનો x કોણ? 4. ઓકે, કારણ કે x ની કિંમત આપણે કેટલી લેવાની છે? 4. વત્તા બેનો y લ્યો. હાલો આનો y કેટલો છે? 1. આનો y કેટલો છે? પાકું? હાલો વર્ગમૂળમાં 0 - 4 એટલે -4 નો વર્ગ. 1 - 6 એટલે -5, કારણ કે વત્તે ઓછે ઓછા. 6 માંથી 1 જાય એટલે -5. +5 નહીં, -5. -5 નો વર્ગ. હવે -4 નો વર્ગ તો કેટલો થાય? 16. 5 નો વર્ગ કેટલો થાય? 25. 16 અને 25 નો સરવાળો કરો. 41. 30 નો થાય. કેટલા થાય? કેમ બેટા? 25 ને 15 40 અને એમાં 1 નાખો એટલે 41. બાકી બીજી રીતે કરવું હોય તો 16 ને 5 21, 21 માં 20 નાખો એટલે 41. તો આપણને QR બરાબર 41 મળ્યું. હવે ફરીથી ગોતીએ. ધ્યાન રાખો, જો x બરાબર -4 હોય તો હવે ફરીથી QR નું સૂત્ર મૂકીએ. સૂત્ર શું છે ભાઈ? x - x. તો આનો x શું છે? 0. માઈનસ આનો x, તો x ની હવે કિંમત કેટલી લેવાની છે? એટલે હવે હું લખીશ અહીંયા -4 એનો વર્ગ વત્તા હવે બેયનો y. આનો y કોણ છે? 1 માઈનસ આનો y 6 એનો વર્ગ. સમજાઈ ગયું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. સનેડો રે સનેડો. બોલો બોલો. લાલ લાલ. હાલો આગળ વ્યા જઈએ. 0 ઓછે તો 0 વત્તા 4 એટલે કેટલા થાય? 4 જ થાય ને, એટલે 4 નો વર્ગ. ખબર પડી? કેમ આવી? જો 0 ઓછે તો 0 વત્તા 4 એટલે કેટલા થાય? 4 એનો વર્ગ. પછી વત્તે ઓછે ઓછા -5 નો, તો 4 નો વર્ગ કેટલો થાય? 16 અને 5 નો વર્ગ 25 વત્તા 16. સમજાણું? ડન થઈ ગયું. તો બે નો જવાબ આવ્યો કેટલો? 41. તો હવે આપણે આ QR ગોતી લીધું. હવે હું ગોતવાનું એના પછી? તો PR એ કેટલી વખત ગોતવાનું? 2 વખત. એક વખત x ની બદલે મૂકવાનો 4 અને બીજી વખત મૂકવાનો ઈ તમારે જાતે ગોતવાનું. હાલો એટલું લખી નાખો અને હોમવર્કમાં લાવવાનું PR ગોતીને. Painted Painless Learning.